ભગત બાપા. હીરે માર્ગ મારે જોવા કબીર કે, હીરે માર્ગ મારે જોવા રે. વાયરિંગ બારોટ સાહેબ. વાહ બાપા. ધન્ય હો. એલા બહુ કરી, બહુ કરી એટલે લહેર કરી એમ. બહુ આનંદ કર્યો યાર, લહેર કરી બહુ. આવી લહેર ક્યાં આવે સાહેબ? હા હા, બે ફૂંક મારી દો, મારી દો. મારો પરણ્યો ગુલાબનો ગોટો, એનો મુંબઈ પડાવશું ખોટો. વૈયાવો ઉપર, વૈયાવો ઉપર, વૈયાવો. 2 મિનિટ વૈયાવો, 2 મિનિટ. निशान जरियम का जामा, कानों में कुंडल मोती मारा महाराजा धीराज विचर की स्वामीनाथ कॉलेज में बड़ी खम्मा, बड़ी खम्मा, बड़ी खम्मा. ए भला मोरी भला मोरी रामा, 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 भला मोरी रामा. तेरा गुण प्यारा यमने, तेरा गुण प्यारा, भला मोरी रामा, भला मोरी. तेरा गुण प्यारा हमने, तेरा गुण प्यारा,
તાક તાક થે તાક તાક થે ભલે ભાઈ ભલે ભલે ભાઈ ભલે ભલા મોરી રામા 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 ભલા મોરી જય હો ભલા મોરી રામા હે ભલા મોરી રામા ઓ એ ભલા મોરી રામા ભલે ભાઈ ભલે ભલે ભાઈ ભલે તક તક થઈ તક તક થઈ એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા મોરી રામા ભલા મોરી જય હો રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા 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 એ ભલા મોરી રામા 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 જય હો બાપ. જય હો બાપ. વાહ બાપા વાહ બાપ ખુશ રહો ખુશ રહો ખુશ રહો ખુશ રહો પાછા આવી જાઓ પાછા હમ આવો બાપા આવો વાહ ભલે આવો બાપા આખી દુનિયાએ જોયું હા ટેલિકાસ્ટ થાય છે આખું જગત જગત જોયું પેલા ભાઈ બહુ કરી આ કોઈને ખબર નહીં એને એમ તો છે કે આ મોરારી બાપુ તો પેડું લઈને નીકળ્યો કે શું થયું આ ભવાયાનું પેડું લઈને નીકળ્યો આ કાંઈ કથા હવે કાંઈ બહુ ઓલું નથી થતું એટલે બીજું શરૂ કર્યું ખૂબ ખૂબ આનંદ મારા બાપ ખુશ રહો હા અને આપણે તલગાડામાં એક વખત જમાવટ કરવી છે આવી હા બહુ આનંદ થયો ભાઈ લા ભાઈ રહેવા દે ને યાર તું ખાકી બાપુ એક ઠુમકું મારી દો પણ શરમ લાગે છે અને આજ આ બધા આનંદમાં રોજ લીલા લહેર છે પણ આજ તમને બધાને બપોરે માલપુઆ ખવડાવવાના છે ભજીયા ખવડાવવાના છે દાળ ભાત શાક માલપુઆનું અયોધ્યાનું ભોજન આપવાનું છે અયોધ્યામાં માલપુઆમાં હાથમાં બહુ અંતરગઢથી રે ઉતરી ગોવારે અંકુરામાંથી ઉતર્યા કાન રે તમે છોડો રે મોહન મારો છેડો માથું માંથી ભાઈ કાન રે તમે છોડો રે મોહન મારો છેડો આજનું મંગલાચરણ થઈ ગયું સાહેબ હવે આ તમને ખબર છે સાહેબ આ બધી આ તમારા માટે એટલે કે તમારી કથા છે
મેં દેવી પૂજકોની કથા કરી, મારા વાલ્મીકી સમાજની કથા કરી, આ બધા. હવે મારે તકલીફ તો કાંઈ છે જ નહીં, પણ આમ મીઠી મૂંઝવણ એ છે કે બધી જ્ઞાતિઓવાળા આવવા માંડ્યા કે અમે રહી ગયા, અમારી જ્ઞાતિની કથા કરો. આ લોકો આવી ગયા જેના કોઈ સરનામા નથી, એની તમે કથા કરી, અમે રહી ગયા. અમુક લોકો ક્ષત્રિયો કે અમારી કથા કરો, એવી મારી પાસે માંગણી આવી કે અમુક જગ્યાએ એક સ્થાનમાં ક્ષત્રિયના સ્થાનમાં અમુક કહે છે જુદી જુદી. એટલે મેં નક્કી કર્યું આ વખતે રાજકોટમાં ઘોષણા કરી કે રાજકોટમાં મારે 18 વરણની કથા કરવી. 18 વરણ. અમારા દલપત બાપુ સાહેબ પઢિયાર એમ કહે ને કે અમારા ખુલ્લા પાઠ, અને પાઠમાં 18 વરણનો પ્રવેશ હોય. જ્યારે પાઠ મંડાય ત્યારે મારે રાજકોટના મેદાનમાં આ રામકથાની વ્યાસપીઠ મૂકવી છે. 18 વરણની કથા છે, એમાં મુસ્લિમ ભાઈઓ આવી જાય, બધા 18 વરણ. એવું એક વખત કરી નાખવું એટલે પછી નહીતર તો મારે ક્યાં ક્યાં કરવું એવું. પણ બહુ આનંદ કરાયો બાપ તમે બધાએ, કેવું સરસ. અને કાલે હું બરાબર તમને જોતો હતો, સાંભળતો હતો. આમ છે ને કે એક ગુણ અડદ હોય ને તો એમાં એક બે કરડું નીકળે એવું થાય. બાકી લગભગ તાલમાં હતા, નાચતા હતા. એમાં એક બે છોકરાઓ આમ સરસ વિમુક્ત હતા તાલથી, પણ બાકી આમ બધું તાલ અને લયમાં બહુ સરસ કહ્યું. ભગવાન તમારી કળાને ખૂબ વૃદ્ધિ આપે. જીવતા રહો બાપ, જીવતા રહો. કોઈ પણ હિસાબે રામકથાના માધ્યમથી તમારો પરિચય સૌને પ્રાપ્ત થાય. તમને યોગ્ય સન્માન પ્રાપ્ત થાય, સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. તમારી પાસે ઘણું છે બાપ. મને આપણા સમર્થ સાહિત્યકાર રઘુવીરભાઈ ચૌધરી યાદ આવે. એનું સ્મરણ એમને યાદ કરો. એમણે એક વાર્તા લખી, બાબુ બજાણીઓ. બાબુ બજાણીઓ આમ તો કેશવ માસ્તરની વાર્તા છે, પણ બાબુ બજાણિયાની વાત એણે લખી કે ખેતર હતું, એમાં એક ટીંબો, એના ઉપર બાબુ બજાણીઓ રહે અને એના એક બે પશુ અને એક પાડો રાખે. એ પાડો આખા ગામને, ભેંસોને એના વંશ વૃદ્ધિમાં મદદ કરે. એવો પાડો પોતે પાળેલો, બાબુ બજાણિયાનો પાડો. અને પછી ગામનો સરપંચ ફરિયાદ કરે છે માસ્તરને કે ભાઈ આને ક્યાં ટેકરા ઉપર તમે રાખ્યો, ને આ તો ચારો તો ચારી જશે, પણ આ કપાસના ઓલા અંદર એના તરફ બિચારીને ચોરીના આરોપ ને આવા બધું જેમ સમાજ તરફ થઈ રહ્યું છે એવા બધા આરોપ થાય. અને માસ્તરને એમ કહે છે કે તમે આને કાઢી મૂકો. અને પછી ગામના સરપંચ પણ ગયા કે આ એક રહેશે તો બીજા બધા કેટલા આવીને અહીંયા રહેવા માંડશે, અને ક્યાંક બીજે જગ્યા આપો, એને અહીંયા તો રહેવા દેતા જ નહીં. આવું ને આવું બધી ફરિયાદો, બહુ જ લોકોનું એક પેલું ચિત્ર રજૂ કર્યું છે રઘુવીરભાઈ. પછી બહુ સરસ વાત કરે કે તમારે તમારી ભેંસોને બીજદાન અપાવવું છે બાબુ બજાણિયાના પાડા દ્વારા. તમારી ભેંસો આગળ એનો વંશ વધે એ તમારે, અને બાબુને રહેવા નથી દેવો. પછી એક બહુ માર્મિક ટકોર કરે કે જેમ લોકશાહીમાં લોકશાહીથી બધાને ચૂંટાવવું છે, પણ લોકશાહી પ્રમાણે જીવવું કોઈને નથી. આવો એક માર્મિક ટકોર કરે. અને વળી પાછા મને વિનોબાજી યાદ આવે. આપણા દેશનો એક ઋષિ વિનોબા ભાવે, એ મને યાદ આવે. જ્યારે યોજનાઓ બનતી હતી, પંચવર્ષીય યોજનાઓ આઝાદ ભારતની, અને એ વખતે જ્યારે એમની રાય લેવામાં આવતી ત્યારે કેટલા દિવસે દિલ્હીમાં રોકાયા અને તત્કાલીન વડાપ્રધાનની સાથે અથવા તો જેની સાથે એમની ચર્ચાઓ થઈ. એક વાક્ય વિનોબાજીનું મને બહુ ગમે કે તમે યોજના કરીને પછી તમે 5 વર્ષે આપો એ ન ચાલે. અમુક વસ્તુની તો તત્કાલ જરૂર છે. એક ભૂખ્યા માણસને ભૂખ લાગે ને રોટલો આપવાનો હોય ત્યારે તમે યોજના બનાવો કે અઠવાડિયા પછી રોટલો આપીશું, તો એ યોજનામાં ધૂળ પડી. 5 વર્ષ પછી અમે આવાસનું કરશું, એના ઉપર રિપોર્ટ તૈયાર કરશું, અમે એના ઉપર વિચારશું. કોણ વિચારે
ક્યાં કરે? અમારો જગદીશભાઈ કાલ મને કહેતો હતો કે આ બધી વિચરતી જાતિ અને આપણા દેશમાં અમુક નેતાઓ એ બધી ચરતી જાતિ. અમુક 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 હું બહુ શબ્દ સમજીને બોલું, કારણ કે મારી જવાબદારી હોય છે હું જે બોલું એ. આ બધી વિચરતી જાતિ અને અમુક આપણા રાષ્ટ્રમાં રહેલા આગેવાનો એ બધી ચરતી જાતિ. એણે બધી જાતને મરતી જાતિ કરી મૂકી આખા દેશ. આવું એમનું કોટેશન કાલે એ કહેતા અને સત્ય છે. વિનોબાજીની જે દલીલો હતી જ્યારે પંચવર્ષીય યોજનાઓ બનતી હતી, આયોજન પંચ બેઠતું મિશન બધા બેસીને જ્યારે, અને એક વાક્ય મને બહુ ગમે છે જે રઘુવીરભાઈનું સ્મરણ થયું એટલા માટે. એવી જ રીતે એક વાક્ય એમણે કહ્યું કે તમે લોકો પહેલાં આ લોકોને પગ વગરના કરી નાખો છો ને પછી પગભર કરવાની વાતો કરો છો. પહેલાં તમે એને પગ કાપી નાખો છો, ક્યાંય ના ન રહેવા દેવા, અને પછી એને પગ ભરવાના આયોજનો કરો છો. આ કેટલું મોટું સત્ય ઉદ્ઘોષિત થયું હતું. સત્ય દિગ્ઘોષિત હુઆ. આ એક મોટું સત્ય હતું. તો બાપ તમારો પરિચય બધાને મળે, તમે સ્વીકારો. હું ગઈકાલે 2-3 ઇન્ટરવ્યૂમાં કહેતો હતો, હું આમાં મને ઘણા ચિઠ્ઠીઓ લખી જાય કે આ બધાને કહેજો વ્યસન છોડી દે, વેરઝેર છોડી દે, ફલાણું છોડી દે, આ કરો. હા, એ તો તમે છોડશો જ ધીરે ધીરે. હું એ સવિનય વિનંતી કરતો રહી, પણ હું બહુ સ્પષ્ટ છું મારી વ્યાસપીઠ પર, સભાન છું. હું આખા જગતમાં કોઈને સુધારવા નીકળ્યો જ નથી, હું બધાને સ્વીકારવા નીકળ્યો. મારે કોઈને સુધારવાનો મેં ઠેકો નથી લીધો સાહેબ. અને જો સુધારવા નીકળ્યો તો 50 વર્ષથી ગયા પછી પરિણામના હિસાબો લગાવું તો ક્યાંક મને ગ્લાનિ પણ થાય કે હજી આટલું પરિણામ ન આવ્યું. મારો સુધારવાનો અભિયાન જ નથી, મારો કોઈ સુધારવાનો પ્રોગ્રામ જ નથી, મારે સ્વીકારવા છે બધા. કોઈ પણ હોય એ બધાને સ્વીકારવાનો હું તમને બધાને વિચાર આપવા આવ્યો છું કે બધાને સ્વીકારો, આ બધાને પ્રેમ આપો, આ બધાને ભાવ આપો, એનામાં પડેલા સત્યને સ્વીકારવા દરવાજા ખુલ્લા રાખો અને હૃદયમાં ઈશ્વરે આપેલી કરુણાનો સદુપયોગ કરો. કેટલી કરુણા હોય છે તમે વિચાર કરો. તમારા વિશે પૂછાયેલો એક પ્રશ્ન, ફરી એક મારી પાસે એક પ્રશ્ન આવ્યો છે, એની ચર્ચા કરીને આગળ વધુ. એ તમારી સમાજનો પ્રશ્ન નથી, તમારા વિશે પૂછાયેલો અન્ય સમાજની એક વ્યક્તિનો છે. મહેસાણાની વ્યક્તિ, એને પોતાનું નામ પણ લખ્યું છે, હું ઘોષિત ન કરું. એણે એવો પ્રશ્ન પૂછ્યો કે બાપુ, આ વિચરતી અને વિમુક્ત સમુદાયના જે માણસો છે એનો આશ્રમ કયો, એનો વર્ણ કયો? એક માણસને તીર વાગ્યું હોય, તીર, પછી ડૉક્ટરને બોલાવો તો ડૉક્ટરની ફરજ એ નથી કે તું ક્યાં ઊભો હતો એ પૂછે. ડૉક્ટરની ફરજ એ નથી કે તને કેટલે દૂરથી તીર માર્યું. ડૉક્ટરની ફરજ એ નથી કે એ તીરનું ભલકું ધારદાર હતું કે બૂઠું હતું. ડૉક્ટરની ફરજ એ નથી કે એ તીર મારનાર જુવાન હતો કે ગરડો હતો. ડૉક્ટરની ફરજ એ નથી કે તીર બ્રાહ્મણે માર્યું કે ક્ષત્રિયે માર્યું. ડૉક્ટરની ફરજ એ નથી કે તીરના ભલકા ઉપર કઈ જાતનું ઝેર લગાડ્યું હતું. એક ડૉક્ટરની ફરજ એ છે કે એ જલ્દી તીર કાઢી નાખે, ઔષધિ લગાડે અને એને હાજો કરે. કોણ ક્યાં છે, કોણ શું છે, કેમ થયું, એ ન્યાય કરવાનો આ મંચ નથી. મારી વ્યાસપીઠ ન્યાયાલય નથી, ઔષધાલય છે. ન્યાય કરવા થોડા નીકળ્યા છીએ સાહેબ આપણે, કોણ ખરાબ ને કોણ સારો ને. અને એ ન્યાય કરવા નીકળી તો આપણે કેટલા પાણીમાં છીએ, આપણી જાતને જુઓ ને સાહેબ. આપણો ન્યાય તો પછી ઉપરવાળો કરશે ત્યારે ખબર પડશે. અને એનો ન્યાય અમારો કવિ કાગલકે ઈશની કોર્ટું છે અનેરી.
લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદને કાળને જીતવા કલમ ટાંકી અને વર્ષોના વર્ષ વિચાર કરીને લખ્યું માંગતા નવ રહ્યું કાંઈ બાકી ન દેવ સૌ પાળતા સહી વિરંચી કરી દેવનો દેવ ઈ જગત થાપે તેથી રદબેના કાગળો એક એવી ગતિ એનો ફેંસલો નાથ નરસંગ આપે. ઈશ દેહ ફલ હૃદય વિચારી. પરમાત્મા એનું પરિણામ. આપણે નિર્ણય કેમ કરીએ કે આનો કયો વર્ણ ને કોણ? આપણા વર્ણનો વિચાર કરો ને કે તમે હો ઉજળા વર્ણના પણ ધંધા કેવા વર્ણના કરો છો એ વિચારો ને. સાહેબ હું તમને એક વાર્તા કહું, છોકરાઓ જુઓ આ બધું સમજાય છે ને? બસ મારો બાપ તો તમે ભગવાને બે સ્ત્રીઓને બનાવી, પરમાત્માએ બે બહેનોને બનાવી, જોડકી બહેનો, બે બહેનો બનાવી. હવે તમે પાછું એમ નહીં પૂછતા કઈ સાલમાં બનાવી એ બધું પાછું તમે રહેવા દેજો, તમે સાંભળ્યા કરો, બરાબર? બંનેને પૃથ્વી પર મોકલ્યા ત્યારે એકને કુરૂપ, બહુ કુરૂપ એટલે કદરૂપી બનાવી એકને, અને એકને બહુ સુંદર બનાવી. આને સુંદર ઘરેણા બરણા, એને કદરૂપ ને એક સુંદર, બે કપડાં પહેરીને ખારા રાટી બોલાવતા આકાશમાંથી આવ્યું બે ધરતી ઉપર. પણ હવે સ્વર્ગમાંથી આવે તો કેટલો પલ્લો કાપ્યો એણે, કેટલે દૂરથી આવ્યા એટલે બે જણી થાકી ગઈ. આટલો બહુ મોટો લાંબો પંથ કાપીને આવ્યા ને મોહ ઉજણું થયું હતું ત્યારે એક તળાવને કિનારે ઉતર્યા. એટલે બંનેને એમ થયું કે આ જગતમાં આપણે પ્રવેશ કરીએ એના પહેલાં સ્નાન કરી લઈએ. થાક લાગ્યો છે અને આજુબાજુ કોઈ નથી, હજી સૂરજ નારાયણ ઉગવાની તૈયારી છે, આને ભળભાકડું થયું છે, એમાં આપણે નાહી લઈએ. એટલે બે સ્ત્રીઓ પોતાના કપડાં કિનારે મૂકી અને તળાવમાં નાહવા ગઈ. એમાં જે સુંદરતા હતી એને ઢબઢબતા આવડતું હતું, એને તરતા આવડતું હતું, એનામાં આમ તરવાની બધી ઈચ્છા હતી ને એમ એને થયું કાંઈ મોડું તો થતું નથી, તો લાવીને તરતી આમ થોડીક આગળ, એટલે એ તળાવમાં આમ પોણા ભાગના તળાવને તરતા આગળ વહી ગઈ. ઓલી કદરૂપી હતી એ કિનારે, અને કદરૂપા હોય ને એ કિનારે છબછબિયા કરતા હોય, બાકી તો રૂપાળા હોય એ તો બાપા મજધારમાં નૌકાને મૂકતા હોય સાહેબ. આવી રીતે હવે તમારે તાળી પાડવાની ઉપાડું છે બસ, બરાબર, ઓકે. તો ઓલી કદરૂપી હતી બેન, એને એમ થયું કે અત્યારે મોકો છે, જલ્દી નીકળી અને પેલી રૂપાળી સુંદર સ્ત્રી છે એના કપડાં પહેરી અને નીકળી જાઓ એટલે આપણે દુનિયામાં સુંદર તરીકે સ્થાપિત થઈ જાય. આવીને એણે કપડાં પહેરી લીધા અને નીકળી જ ગઈ. પેલી તરતી સરોવરનો આનંદ લેતી આવીને એણે જોયું કે મારા કપડાં, પોતાની બેનપણી સખી નથી, બેન નથી, ક્યાં ગયા? થયું કે મારા કપડાં પહેરીને જતી રહી. પછી શું થાય? એ બિચારી કદરૂપી સ્ત્રીના કપડાં પોતે પહેર્યા. ત્યારથી જગતમાં નક્કી થયું કે અહીંયા ઘણા અંદરથી સુંદર હોય છે પણ ઉપર કદરૂપીના કપડાં પહેર્યા હોય છે, અને ઘણા અહીંથી અંદર હાવ કદરૂપા હોય છે પણ ઉપરથી ઓઢેલા સુંદરતાના વાઘા હોય છે. એમ આ સમાજમાં આપણા વર્ણનું વિચારો કરો ને, આપણે ઉજળા વર્ણના આપણા અંદરના લક્ષણો કેવા એ તો વિચારો. મોટે ભાગે કપડાં જ કોકના પહેરીને નીકળી ગયા છીએ આપણે. સુલક્ષણો તો તરતા હતા આમ સાહેબ, પણ આપણે હડપ કરી લીધા કપડાં ને આમ. અને અમારા રામાયણમાં લખ્યું છે, આની ચોપાઈઓ છે, તમે જુઓ. મારે તો છેલ્લે તો અમે રામાયણના જે કથાનું ગાયન કરીને અમારું જીવન ધન્ય અને આનંદ કરીએ છીએ, એને તો મારે અહીંયા જ પૂછવું પડે. ફરતા છેલ્લે ક્યાં જાઉં સાહેબ? ખીલો ઊંઘવાનો હોય છેલ્લે તો ફરતા આપણે. તમને ચોપાઈ કહું કિએ કુબેસ સાધુ સન્માન,
किए कुबेस साधु सन्मान जिमी जग जाम वंत हनुमानु जिमी जग जाम वंत हनुमान। रामायण में जामवंत नु पात्र आवे एना उपरना कपड़ा रीछना पण परम बुद्धिमान ब्रह्मा नो अवतार अंदर नहीं सुंदरता वेदो भर्या छे अंदर। हनुमान उपरना कपड़ा वानर ना पण सकल गुण निधानम वानराणाम देशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि अतुलित बलधामम हेम शैलाभदेहम धनुजवन कृष्णानम ज्ञानी नाम अग्रगण्यम। ऊपर थी आऊ अने घणा लोको रावण आदि काल नेमी जिमी रावण राहु ऊपर थी क्या पण अंदर थी कई जुदा। डॉक्टर नो धर्म छे कोणे तीर मार्યું એ લોખંડનું હતું કે ત્રાંબાનું હતું, એનું ફણું કેવું હતું, ધારદાર હતું કે બૂઠું હતું, કેટલા અંતરથી તીર માર્યું, શું થયું આ ન પૂછે। ખેંચી કળવેથી તીર ખેંચી એના ઉપર મલમ પટ્ટી કરી અને એને રાહત। આ સમાજને કોને લીધે તમે આવા થયા, તમારું આમ કેમ થઈ ગયું, તમારા કર્મનું આ પરિણામ, એવી કોઈ વસ્તુ ન વિચારાય સાહેબ। એને વાગેલા ગાના તીરને ખેંચી લો અને જો સંવેદનાનો મલમ તમારી પાસે હોય તો એને રૂજ આપો, એને નરવા કરો, એનો સ્વીકાર કરો, એને હૃદયનો ભાવ, આ જરૂરી છે। એટલે આપણું કામ સુધારવાનું છે જ નહીં સાહેબ। અને અહીંયા સુધારવા જેટલા નીકળ્યા એ કોઈને સુધારી તો શક્યા નથી, પણ ઇતિહાસમાં ખુદ બગડી ગયા છે એવા દાખલા છે। સુધારવાનું તો એક ઠેકાણેલું પણ પોતે બગડ્યા એવું પણ બન્યું છે, સ્વીકારો। મારો તુલસી તો કહે છે સિય રામ મય સબ જગ करहूं प्रणाम जोरी હવે રામાયણમાંથી દાખલા આપું તો શ્રેષ્ઠ પાત્રો એના ક્રોધ તો તમે જુઓ, ઉપરથી બહુ ઉજળા કપડા પણ અંદર ક્રોધની કદરૂપતા તો જુઓ। વૃંદા જેવી સતી પણ ક્રોધ કર્યો અને ક્રોધને લીધે રાવણ જન્મ્યો। ક્રોધમાંથી મંગલ જન્મે જ નહીં, મંગલ તો માનવીના બોધમાંથી પ્રગટે, ક્રોધમાંથી તો અમંગલ। રાવણ કેવી મોટી સ્ત્રી, સતી સ્ત્રી, એક સતી કેટલી મહાન પતિવ્રતા, કોઈ સવાલ નહીં, પણ એના ક્રોધે તહા જલંધર રાવણ ભયવું વિષ્ણુને શ્રાપ આપ્યો અને રાવણનો જન્મ થયો। એક સંત રામાયણમાં, આટલા મોટા સંત નારદજી જેવા, એને ક્રોધ આવ્યો અને શ્રાપ આપ્યો, રાવણનો જન્મ થયો। શંકરના ગણોને શ્રાપ આપ્યો અને રાવણનો જન્મ થયો। સાહેબ સંત શ્રાપ આપે, આટલા મોટા મહાપુરુષ, એના શ્રાપથી રાવણ જન્મ। બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો, ઉજળો વરણ, ઊંચો વરણ, બ્રાહ્મણો, એણે બધાએ પેલા પ્રતાપ ભાનુને શ્રાપ આપ્યો। રાવણ, ક્રોધ રાવણનો જ જન્મ કરાવી શકે, આપણો બોધ આપણે આંગણે આંગણે રામનો જન્મ કરાવી શકે। આ ક્રોધ આમ જ થાય સાહેબ। એટલે ક્યાંક ક્યાંક આ બધા ચરિત્રો આપણને બતાવવા માટે, આપણને સમજાવવા માટે કે ઉપર કંઈક જુદું હોય, અંદર કંઈક બીજું નીકળે। અને એની સામે કેટલાય પાત્રો એવા, એક ત્રિજટા નામની રાક્ષસી સાહેબ, કુરૂપ જ હશે ત્રિજટા, પણ એનો ઉજળો વરણ અંદર તો જુઓ। કવિ કાગનો એક દોહો છે બાપ, એક રંગા અને ઉજળા જેને ભીતર બીજી ને ભાત, એને વાલી દવલી વાત તું કહેજે દિલની કાગડા। એક રંગા નખ શીખ જે રંગાયેલા, અને તમારી જાતિ તમારો વરણ પૂછાય જ નહીં, તમે જે છો એમાં તમારું ગૌરવ છે, તમે જે છો એનું વર્ગીકરણ કરવાનો અત્યારે સમય જ નથી દેશકાળ। મને પૂછ્યું છે, સમજવા માટે પૂછ્યું છે કે આ કયા આશ્રમમાં કહેવાય, કયા વર્ણમાં કહેવાય। આ બધા વર્ણથી પર છે,
આપણે વર્ણથી પર થવા માટે કેટલી આધ્યાત્મિક ઉપાસના કરવી પડે, ત્યારે વર્ણનો વિકાર જાય. આ બધા આશ્રમથી પર છે, નહીંતર આપણે ધીરે ધીરે આશ્રમોની શ્રૃંખલાને પાર કરવી. આવું રામાયણમાં લખ્યું છે. વળી પાછો ખીલો ઊંઘો. આ વગર મને જવાબ નથી મળતા સાહેબ. હા, આમ જેમ મદારી થેલામાં હાથ નાખે ને ગોટિયું કાઢે, એમ હું આમાં હાથ નાખું ને ગોટિયું કાઢું. મારો આ થેલો છે, એ આ થેલો, આ અભરે ભરેલો થેલો છે સાહેબ. મને મારી પોથી ગમે એટલું કાંઈ ન ગમે બાપ. આ મારું જીવન છે સાહેબ. આને આધારે શ્વાસ લઈએ છીએ, આના આધારે કોઈ પણ આવે એના ઉપર ભરોસો રાખીને જીવી રહ્યા છે સાહેબ. આ મારું જીવન છે. તમારું રાવણ તો તમારું જીવન છે, તમારો સતાર તમારું જીવન છે બાપ, તમારું ડાક જીવન છે. આપણો જે આ સ્વધર્મ છે, બીજો કયો સ્વધર્મ? तात मात सब विधि तुलसी. 6 વિદ્યાર્થી હતા, 6 વિદ્યાર્થી. એના શિક્ષકે નિશાળમાં ભણાવતા ભણાવતા કીધું, 7 વિદ્યાર્થી હતા અને 6 સફરજન, 6 ફળ આપ્યા. 7ને એક હરખા વેચી દો. વિદ્યાર્થી 7, ફળ 6. એમાં એક સફરજન, એક કેરી, એક સંતરું, એક મોસંબી, એક મોટું ચીકુ, એક મોટું જમવું, એક જ હરખા. આ બધા એક હરખા ગણી લો ને એવા ફળ 6 વેચવાના. 7માં અને એક સરખા. શિક્ષકે પ્રશ્ન પૂછ્યો. એ બધા છોકરાઓ સ્તબ્ધ થઈ ગયા કે સાહેબ વેચી દેવાય, પણ સરખે ભાગે 6 ફળ 7માં કેમ વેચાય? શક્ય જ નથી. 7 ફળ હોય તો એક વેચી દઈએ, ફળ 6, છોકરાઓ 7, કેમ વેચાય? બધાએ કીધું આમ કે ન વેચાય છે. તો કે નહીં, તો મારી પાસે ભણ્યા શું તમે, કાંઈક કરો, સરખે ભાગે 7 એને વેચી દો. એટલે એક ટાબરિયું નાનું એવું, કાલ નાના નાના છોકરાઓ નાચતા હતા તાલમાં, આમ ફર્સ્ટ ક્લાસ નાચતા હતા છોકરાઓ. એવું ટાબરિયું ઊભું થયું, સાહેબ હું વેચી દઉં કે હું? લાવો 6 ફળ. કેમ? કે એનો રસ કાઢી નાખીએ. 6 ફળને રસ કાઢી અને હાથે હરખા વાટકા મેં. મારા તુલસીએ 6 શાસ્ત્રનો રસ કાઢી અને હાથે હાથ કાંડના પ્યાલામાં ભરી દીધો. આ तात मात सब विधि तुलसी की आरती श्री रामायण 6 शास्त्र सब ग्रंथन को रस. આ રસ કાઢ્યો છે. એટલે આના જેવું હા સાહેબ. આ મારો કોથળો. હું ફૂલવાદી નથી. બીજા કયા? લાલવાદી ને ફૂલવાદી નથી. હું વાસ્તવવાદી છું. બાપુ જય મહારાજ. એ આવો આવો આવો. બધી વિચરતી જાતિ આવવા માંડી મારા બાપ. આ સાધુડા વિચરતી જાતિ જ ને સાહેબ. આજ અહીંયા જાવું, અહીંયા જાવું, અહીંયા જાવું. આવો બાપ. કે મારે તો અહીંયા પૂછવું પડે ઝવેરીભાઈ. શાબાશ. ઝવેરીલાલભાઈનો હું પ્રવચનમાં કહું કે એક ટોપો ઝવેરીલાલભાઈનો, આનો ટોપો, એક અમારા કાંતિ ભટ્ટનો ટોપો, બરાબર, એક શાહબુદ્દીન રાજપૂતનો ટોપો, ને એક ક્યારેક ક્યારેક અમારો તખતદાન ટોપો પહેરે. આ ટોપાની કંઈ જોડ નથી પોતાના ક્ષેત્રમાં એની. આ છબીકાર તમે જુઓ તો ખરા સાહેબ. આ છબીકાર કોઈ દી ફ્લેશથી ચિત્રો પાડ્યા નથી આખી જિંદગીમાં સાહેબ. એના કેમેરાને ક્યારેય ફ્લેશ ન માર્યું. હા, અમે તો ઓલા અતિવૃષ્ટિમાન ભાઈલાલભાઈ ને સતીશભાઈ બધા ફરતા ત્યારે અમારી સાથે ગેટના ઓલામાં. તો બાપ રામાયણમાં લખ્યું છે આ જગતમાં બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય. શુદ્ર શબ્દ મને બોલવો ગમે નહીં, પણ એક વ્યવસ્થાના રૂપમાં એ હોય. તુલસીદાસજીએ લખ્યું છે આ બધી જ વિચરતી જાતિ છે. મારો તુલસી લખે છે. અને આનું એક જબરદસ્ત સત્ય પ્રમાણ આપીને હું આ કહેવા માંગુ છું.
બ્રાહ્મણ પર વિચરતી જાતિ છે, ક્ષત્રિય પણ વિચરતી જાતિ છે, વૈશ્ય પણ વિચરતી જાતિ છે, અને જે સેવા કરે છે, જેને સમાજે શુદ્ર કહ્યું, એ પણ વિચરતી જાતિ છે. એવું રામાયણમાં લખ્યું, સ્પષ્ટ, દો ટૂક લખેલું. આ બધા જે રોજ રામાયણ સાંભળે છે, પાઠ કરે છે, એને તો બધાને ખ્યાલ આવી જ ગયો કે આવું ક્યાં લખ્યું હશે. ઢૂંઢો ઢૂંઢો રે સાજના ઢૂંઢો, ઢૂંઢો ઢૂંઢો રે સાજના ઢૂંઢો, સાજના મોરે કાન કા, ઢૂંઢો ઢૂંઢો. શાસ્ત્ર એ ખોજનો વિસ્તાર છે. એમાં ગમે તેટલી ખોજ કરીએ તો કોઈ પાર નથી પામી શકતું. એમાં તો જેટલો રસ પીવાય એટલો પી લઈએ સાહેબ. ફાંકો કરવામાં તો ક્યાંકના ક્યાંક ફેંકાઈ જઈએ છીએ. એવું અગાધ શાસ્ત્ર રામ પણ લખ્યું છે, ચોક્કસ લખ્યું છે. એમનું તો હું કહું જ નહીં, એટલો જ તમને મારા ઉપર વિશ્વાસ જ હોય ને. હું એમનેમ તો કહું નહીં એટલું જ તમને ખબર હોય ને સાહેબ. બરાબર, હું ન કહું તોય તમે માનો કે બાપુને કહેવું નહીં હોય એટલે નહીં કીધું હોય. બાકી તમને એટલો ભરોસો તો હોય જ બાપ. બધા વિચરતી કોમ છે સાહેબ. આવું રામ, આ કાંઈ હું આમ ક્યાંથી આંકડે માકડું ભેગું નથી કરતો. ઓલરેડી શાસ્ત્રમાં લેખ છે, આ બધા વિચરતા છે. તમને હમણાં કહું, પણ 1 મિનિટ તાળીઓ પાડો. આ મદારીના ખેલ હોય ત્યારે એમ કે હમણાં તમને બતાવું, પણ છોકરાઓ 1 મિનિટ તાળીઓ પાડો. હું આજ ખેલે ચડ્યો છું, આજ તમારી સામે છે. પણ તમારી આ જે કળા છે એને પોંખવા માટે બોલી રહ્યો છું સાહેબ. ધન્ય છે. અકા કેમ કરશું, બહુ કરીએલા, બહુ કરીએ. અમારે ઉપાડવાની કાંઈ જરૂર નહોતી, કારણ વગર ઘોડું ઝાડ કર્યું. બ્રાહ્મણ વિચરતી જાતિ, અરે શાંતમ પાપમ. ક્ષત્રિય વિચરતી જાતિ, અરે તલવાર કાઢીને એક ગાન 2 કટકા કરી નાખ્યા લોકો. વેપારી વાણિયા એ વિચરતી જાતિ, અરે બોલે લઈ અને કોથળામાં પાનશેરી મારી દે. કોથળામાં પાનશેરી નાખીને માથું ફોડી નાખે. કાંઈ નથી, મારે કોથળો ખંકેરે તો, મરચાનો કોથળો ખંકેરે તો, કાંઈ માર્યું નથી, મેં તો કાંઈ માર્યું નથી કાંઈ. અને ઓલાનો મૂંડો તોડી નાખે. અને જેને આપણે પહેલાં ગણીએ વિચરતી જાતિ, કેમ કરવું યાર. મારું મન નામ સ્થિર નથી યાર, બોલતો તો બોલાઈ ગયું. મને ક્યાંય હવે ચેન નથી પડતું. मेरे दिल का गया करार, मन डोले मेरा, तन डोले मेरा, दिल का गया करार रे, बोल बजाए
ભાઈ ભાઈ બાપ સુરા બેટા ચલે હર્ષિતજી નગર નૃપ આ તાપસ બનિક ભિખારી. ચારે વિચરતી કોમ છે. તુલસી કહે છે 8 મહિના 4 કોમ વિચરતી હોય છે, ખાલી ચોમાસામાં જ એક જગ્યાએ બેસે છે. ચલે હર્ષિત તજી નગર નૃપ રાજા. રાજાએ 8 મહિના દેશમાં ફરવું જોઈએ પ્રજાનું ધ્યાન રાખવા માટે. જનતાની શું સ્થિતિ છે, છેલ્લો માણસ કેમ જીવે છે, રાજા વિચરતો હોવો જોઈએ. ઘોડી ફરતી હોવી જોઈએ તો જ ઘોડું બરાબર રેવાળ મારે. તાવડીમાં નાખેલો રોટલો બહેનોએ ફેરવવો જોઈએ, નહીંતર ભમરા પડી જાય, બળી જાય. વિદ્યા વેચાવી જોઈએ તો જ સાર્થક થાય, નહીંતર એનો કોઈ અર્થ ન રહે. રાજા ફરતો હોવો જોઈએ, ચોમાસામાં જ પોતાના રાજ્યમાં એ સ્થિર થાય. બાકી ચલે 4 મહિના એ પોતાના સ્થાનમાં રહે, બાકી 8 મહિના વિચરતી. અને તમે ચોમાસામાં જ એક જગ્યાએ સ્થિર હો છો, બાકી વિચરતા તમારામાં રાજામાં કાંઈ ફેર નથી. આ હું કાંઈ લાકડે માકડું ફીટ નથી કરતો, હકીકત છે. તમે આજ રાજા પાટમાં જે છો અહીંયા અમુક જણા, એ સ્વાભાવિક યોગ છે. હા, જગતમાં ચોક્કસ કે રાજાઓ રાજપદ પામ્યા પછી ફરતા નથી, એનો અપરાધ છે. સાહેબ રાજ્યની સીમા વધારવી હોય તો મારો તુલસી કહે રાજાએ 8 મહિના ફરવું જોઈએ. શું કામ? વિજય પ્રાપ્તિ માટે, પ્રજાના સુખ દુઃખ જોવા માટે. વેશ પલટા કરી કરી અને રાજા રાતભર વિચરતા રહેતા હતા પોતાના નગરોમાં. આ રાજ લક્ષણ હતું. વિચરતી જાત છે રાજા. એ વિચરતી રાજને બદલે રાજા વિચરતો બંધ થયો ને ચરતો થયો, એમાં તકલીફ ઊભી થઈ. એવું શાસ્ત્ર છે. ચાલે હર્ષિ તજી 4 મહિના નગરમાં બેસી જાય, કારણ કે ચોમાસામાં ક્યાંય વિજય ક્યાંય જવાય નહીં, ક્યાંય હવાય નહીં. એ સમયનો કાળ, એટલે એક જગ્યાએ એ ચાતુર્માસ કરે. 8 મહિના રાજા ફરતો રહે, ફરતો રહે, ફરતો રહે. રાજા રાત્રિએ કોઈને ખબર ન પડે એમાં નગરચર્યા કરવા નીકળ્યો, વિચરણ કરે છે રાત્રે. શાસ્ત્રોમાં બાપ મારે તમારી સાથે શાસ્ત્રોને કોઈ શાસ્ત્રના શબ્દો વાપરવા જ નથી, મેં નક્કી કર્યું જ્યાં સુધી સભા ન હોતી. બાકી વિચરણ માટે, વિચરતા સમાજ માટે શાસ્ત્રોમાં એક શબ્દ છે યાયાવર. યાયાવર માની વિચરણ, વિચરતો સમાજ, એને શાસ્ત્રીય નામ આપવું હોય તો યાયાવર અપાય. મહાભારતમાં આ વિચરતી જાતિના એક ઋષિનું નામ છે યાયાવર, જેનું નામ છે જરુત્કારુ. નિરંતર ફરતો ઋષિ છે જરુત્કારુ એનું નામ. એનું મૂળ એને યાયાવર કહેવાય. અને પછી તમે સાંભળ્યું છે એક સ્થળથી બીજું સ્થળ, બીજેથી ત્રીજે સ્થળ ઋતુ પ્રમાણે પરિવર્તન ફરે એવા એક પક્ષીનું નામ પણ યાયાવર પક્ષી છે. વિચરણ 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 ફરતા જ રહે, ઉડતા જ રહે. આજ ધર કલ ઉધર, એ યાયાવરપણું એનું એક પ્રતિનિધિ છે મહાભારતમાં જરુત્કારુ, એક ઋષિનું નામ છે. ત્યાગમાં ફરિયાદ કરે છે, બસ નક્કી કર્યું ત્યાગી થવું છે, પરલોક સુધારવો છે, ત્યાગમાં જ ફર્યા કરે. મહાભારતનો નાનકડી વાત. એમાં આ જરુત્કારુ નીકળે છે, એમાં એને ખાડો જોયો ધરતીમાં. ખાડો જોતા આ મહાત્મા ઊભા રહી ગયા. જરુત્કારુ એને નવાઈ લાગી, તો અંદર એ ખાડામાં જોયું તો કેટલા માણસો ઊંધે માથે લટકે છે, ખાડામાં ઊંધે માથે લટકે, અને દુઃખી દુઃખી, કોઈ રડે, કોઈ આવું કરે. જરુત્કારુએ જોયું અને ઊંધે માટે લટકતા એ બુઝુર્ગોને, ઘરડાઓને પૂછ્યું આ ઋષિએ કે તમે કોણ છો? હવે ઊંધે માથે એટલે દેખાય નહીં ઉપર કે કોણ પૂછી રહ્યું, ને ગળપણ હતું ને આટલા સમયથી ઊંધે માથે લટકે, એટલે થયું કે મરી ગયા અમે, દુઃખી દુઃખી થઈ ગયા. કોણ? કે એક અમારો છોકરો હતો, એનું નામ જરુત્કારુ, ત્યાગી થઈ ગયો.
અમને મારી નાખ્યા એને. ઓલાને આંખ ઉગડી ગઈ કે કેમ તમારા છોકરાએ? કે હા, એણે નક્કી કર્યું ત્યાગ ત્યાગ ત્યાગ, પરલોકની જ વાત કરીને નીકળી ગયો અને લગ્ન કરતો નથી અને અમારો વંશ અટકી ગયો, એટલે અમે બધા પૂર્વજો ઊંધે માથે લટકીએ છીએ. મહાભારત કેટલી પ્રેક્ટિકલ વાત કરે. અને આ યાયાવર જરત્કારું, આ વિચરતો જરત્કારું નિર્ણય કરે છે કે હું લગ્ન કરીશ અને મારા પિતૃઓનો ઉદ્ધાર કરીશ. પણ પિતૃઓને એણે કીધું કે મારી 2 શરત તો હું લગ્ન કરું. એક, કે મારી પાસે કાંઈ છે નહીં, ભટકતો છું, નથી ઘર, નથી કોઈ સરનામું, નથી કોઈ સંપદા, નથી કોઈ, નહીં વિદ્યા, નહીં બાહુબલ, નહીં ખર્ચન કો ધામ, મોસમ પતન પતિત કી તુમ પત રાખો રામ. આવી મારી સ્થિતિ છે અને હું લગ્ન કરું. પૂર્વજોને કીધું પણ એક શરત, 2, કે હું દરિદ્ર છું ને મને કોઈ કન્યા આપે તો ચોક્કસ લગ્ન કરું. બીજી શરત, મારા નામની જ કન્યા મળે તો લગ્ન કરું. આવી શરત મહાભારત, મારું જ નામ હોય એવી કન્યાને હું પરણું. અને પછી એ ગામડે ગામડે ભટકે છે, ભિક્ષા માંગે છે અને એની એક જ ઈચ્છા કે ભિક્ષામાં મને કોઈ કન્યા, આ મારી 2 શરત પૂરી થાય એવી રીતે કોઈ કન્યા આપે. ને એક આંગણે ઊભા રહે છે અને ત્યારે ઋષિને એક ગૃહસ્થ કન્યા આપે છે અને જ્યારે નામ પૂછ્યું ત્યારે એનું જરુત્કારું નામ નીકળે છે. યાયાવર કહેવાય. આ તમે તમારો સમાજ યાયાવર છે, વિચરતો સમાજ છે. એટલે રાજા છે એ વિચરતો હોવો જોઈએ. એ વિચરતો ન રહે તો એ પોતે સ્વધર્મ ચૂક્યો છે. એના સ્વાર્થ માટે વિજય કરવો હોય તો વિચરતું રહેવું જોઈએ સાહેબ. નહીંતર 4 મહિના તો બેસી જવાનું ચોમાસામાં, પોતાનો અડીંગો નાખીને. ચોમાસામાં ક્યાં જવાય? બાકી 8 મહિના વિચરતા રહેવા. એટલે ક્ષત્રિય વિચરતો હોય એ જરૂરી છે. પ્રજાની ભાળ લેતો હોય, ગામડે ગામડે ફરીને એના સુખ દુઃખ પૂછતો હોય. એટલે આપણી વાર્તા આપણા સાહિત્યકારો કહે ને કે રાજા રાતે વેશ પલટો કરીને આખી રાત પ્રજાના દુઃખ જોવા નીકળ્યો. એમાં એક ડોશીમાં સવાર પડ્યું ત્યારે ડોશીમાં એક લાકડાનો ભારો કે કંઈક છાણનું સૂંડલો લઈને માથા ઉપર ચડે નહીં એટલે વિચાર્યું, આમ ઊભેલી કે કોઈક મારા માથા ઉપર આ છાણ ચડાવે. એમાં રાજા નીકળ્યો. ડોશીમાં કાંઈ ઓળખે નહીં. કીધું, દીકરા આ છાણનો સૂંડલો ચડાવી દે ને બાપા, ક્યારની ઊભી છું. રાજાને એમ થયું કે આ તો બહુ મોટું મારી પ્રજાનું કામ મેં કર્યું ગણાશે કે રાજા થઈને એને સૂંડલો ચડાવ્યો. એટલે છાણનો સૂંડલો મૂક્યો માથા ઉપર. ઋષિમાં આશીર્વાદ આપ્યો, ભગવાન તારું ભલું કરે એમ કરીને માડી જતી રહી. એને ખબર નહીં કે આ રાજા છે. સવારે પછી પોતાનું નિત્યકર્મ પરવારીને રાજા પોતાના મૂળ પોશાકમાં આવીને દરબારમાં બેઠા. અને રાજાને એમ કે આ વાત હું મારા દિવાનને કહીશ એટલે દિવાન રાજી થશે કે વાહ વાહ, કેવો રાજા કે આવું કામ કર્યું. એટલે દિવાનને કીધું કે આજ તો હું રાત્રિચર્યામાં નીકળેલો અને એમાં મેં એક ડોશીમાં છાણનો સૂંડલો હતો, ભાર હતો, વજન હતો અને મને ઓળખ્યા નહીં. એણે કીધું દીકરા ચડાવ, એટલે મેં એને ચડાવી દીધું. રાજા હોવા છતાંય મેં એના ઉપર છાણનો સૂંડલો ચડાવ્યો. રાજાને એમ કે દિવાન પ્રસન્ન થશે, પ્રજા રાજી થશે, પણ દિવાને કોઈ પ્રતિભાવ ન આપ્યો, ચૂપચાપ બેસી રહ્યા. રાજાને થયું કે દિવાન સાહેબ તમે બહુ જ સમજદાર છો અને મારા કાર્ય માટે તમને આનંદ ન થયો કે કેમ? આનંદ કેમ થાય? આનંદ થાય એવી કોઈ વાત જ નથી તમારી. આમાં તમે શું સારું કર્યું? કેમ કે રાજા તો એવો હોવો જોઈએ કે ઘરડા માણસનો ભાર ઉતારે, તે તો એના ઉપર ચડાવ્યો. આ કાંઈ રાજા કહેવાય? તું સાચો રાજા હો તો આ ટોપલો લઈ કોકને બોલાવીને એને ઘરે મૂકી આવવું જોઈએ. આ રાજા વિચરતો હોવો જોઈએ. ચાલે હર્ષિ તજી નગર નૃપ, ક્ષત્રિયથી શરૂઆત. તાપસ, તાપસ એટલે બ્રાહ્મણ, તપસ્વી. બ્રાહ્મણે ફરતા રહેવાનું. આપણે ત્યાં વિદ્યા આપવા માટે, વિદ્યા શીખવા માટે, યજ્ઞ કરવા માટે, યજ્ઞ કરાવવા માટે, દાન લેવા માટે, દાન દેવા માટે બ્રાહ્મણ વિચરતો રહેતો હતો. અને બ્રાહ્મણ જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે એ તાપસ એક સ્થાયે
એક જગ્યાએ ચાતુર્માસ કરતો. રાજાએ વિજય માટે ફરતા રહેવાનું, પ્રજાના સુખ દુઃખ જોવા માટે વિચરતા રહેવાનું. બ્રાહ્મણે વિદ્યાપુરુષોએ તાપસે તપસ્યા માટે ફરતા રહેવાનું અને વિદ્યાનું અર્જન. ચલે હર્ષિ તજી નગર નૃપ તાપસ બણિક. બણિક એટલે વૈશ્ય, વેપારી. વેપારીએ વેપાર માટે ફરતા રહેવું જોઈએ. ચોમાસામાં એક જગ્યાએ બેસી જાય. બાકી વેપારી આજ આ દેશમાં, કાલ આ દેશમાં, આ પ્રદેશમાં વ્યાપાર કરવા માટે વેપારી ફરતો રહે. વિચરતી જાતિમાં આવે છે આ બધા. આમાં કોઈનું અવમૂલ્યન કરીને તમારું મૂલ્ય નથી કરવું. આ શાસ્ત્રીય રીત છે. શાસ્ત્ર વચનની વ્યાખ્યા કરી રહ્યો. અને ભિખારી ભીખ માંગતા હોય, વિચરતા જ હોય. આજ અહીંયા, આજ આ ગલી, આજ અત્યારે તો ભીખ માંગવાની રીતો જુદી થઈ ગઈ. પોતપોતાની ગલી ઉપર પોતપોતાના હક હોય છે, ત્યાં કોઈ બીજો ભિખારી આવી ન શકે એવું હતું. એક ભિખારીને 6 મહિના સુધી એ લતાવાળાએ કોઈએ જોયો નહીં, એટલે બધા નવાઈ લાગી. 10 વર્ષથી આ જ લતામાં ભીખ માંગે. આ ગયો ક્યાં કે દેખાતો કેમ નથી? એટલે એક માણસને આમ જિજ્ઞાસા થઈ. એટલે પછી ક્યાંક એ મળી ગયો નગરમાં કે ભાઈ તમે કેમ દેખાતા નથી? 10 વર્ષથી તમે તો અમારી શેરીમાં જ ભીખ માંગો. તમે ક્યાં? કે મારી દીકરીના લગ્ન કર્યા એટલે આ શેરી જમાઈને આપી દીધી. હવે તું અહીંયા માંગ, કંઈક તો આપવું જોઈએ ને દીકરીને. એટલે આ શેરી એને આપી એ ત્યાં માંગ્યા. ભિક્ષુ હોય, ભિખારી હોય, ચોમાસામાં એક જગ્યાએ જ્યાં આધાર મળે ત્યાં બેસી જતો હોય. એટલે ભિખારી હોય એને અહીંયા શુદ્રના સંદર્ભમાં, વણિક એ વૈશ્યના સંદર્ભમાં, તાપસ એ બ્રાહ્મણના સંદર્ભમાં, અને નૃપતિ એ રાજાના ક્ષત્રિયના સંદર્ભમાં. અને બાપ આ તમારા પ્રશ્ન જે મને પહેલાં ભાઈએ પૂછ્યું કે આ લોકો કયા વર્ણમાં આવે, આના 4 વર્ણ જતા રહ્યા સાહેબ. મારો તુલસી લખે છે કે જેમ સાધક હરિભક્તિ પામે ને તજહી આશ્રમી ચારી, એના 4 આશ્રમો છલાસી. તમે હરિનું નામ લો ને બાપા હવાર હાંજ, એટલે તમારે 4 આશ્રમ એની મેળાય. 4 આશ્રમમાં સાધન કરવા પડે. 4 આશ્રમ જેવી વ્યવસ્થા વિશ્વમાં કોઈ સમાજે આપી નથી. આશ્રમની વ્યવસ્થા અદ્ભુત છે. આપણે કોઈ આ રીતે માને કે ન માને. પરદેશમાં જાઓ તો ત્યાં બ્રહ્મચર્ય આશ્રમ નથી. છોકરા ભણતા હોય, સ્કૂલમાં હોય, બ્રહ્મચર્ય આશ્રમ હોય. પછી એને પરણાવો એટલે ગૃહસ્થાશ્રમ હોય. પછી ઓલ્ડ હોમમાં મૂકી દો, એ આખો વાનપ્રસ્થા. ઘરડા ઘરમાં મૂકી દો એટલે વાનપ્રસ્થ થયો. અને એમાંય કેટલાય ચિંતકો દાર્શનિકો નીકળ્યા છે કે નીકળી ગયા પોતાના ઘરની બહાર. અને સંન્યાસી જીવન, આ વ્યવસ્થા તો બધે જ લાગુ પડે. તમારા સમાજમાં 4 હોય. તમારા છોકરા બ્રહ્મચારી છે, પછી તમારા લગ્ન થતા હશે એટલે તમે ગૃહસ્થ છો. વાનપ્રસ્થ તો તમે છો ને છો જ. કારણ કે તમને તો વગડામાંય લોકો નથી રહેવા દેતા. મારી વ્યાસપીઠ ઉપરથી રાજપીઠને મારી અપીલ છે કે તમે જલ્દી કરો, આ લોકોને જગ્યા આપો, જે સગવડ અપાતી હોય એ આપો. એમાં જે કંઈ ટકા તૂટતા હશે એ સમાજ ઉઠાવી લે છે. પણ રાજપીઠને મારી વિનંતી. સ્વર્ણિમ ગુજરાત ચાલે છે. સ્વર્ણિમ ગુજરાતના નિમિત્તે મારી આ 4થી કથા છે. કર્ણાવતીની પહેલી કથા સ્વર્ણિમ ગુજરાત. બીજી કથા વિદેશમાં મેં ન્યૂજર્સીમાં કરી ગુજરાતી સમાજ માટે. ત્રીજી કથા મહુવામાં, તલગાજડામાં મહુવામાં કરવાની હતી, પણ મારે 2-3 મહિના કથા બંધ રાખવી પડી. જરાક એક તાવ જરાક મને મળવા આવેલો. એ બાપુને ઘણા વખતથી મળ્યા નથી. બધા મળે ને બાપુ સ્વીકારવાની વાત કરે છે તો અમારો સ્વીકાર કરે. એટલે મેં કીધું વહી આવો તમ તારે. એટલે તાવને મેં રાખ્યો. એમાં થોડુંક મારે 2-3 મહિના કથા માનસરોવરની બંધ રાખવી પડી કૈલાસ. અને એ કથા મેં બાપુને પૂછીને વિરમગામમાં ફેરવી નાખી. વિરમગામની કથા જ્યારે કરી ત્યારે મેં બાપુને પૂછ્યું, આપણે પૂછવું જોઈએ ને કે ભાઈ આ હું આમાં આપી દઉં આ કથા? તો બાપુ કહે રે જેને આપી, તમે કથા આપી એ જ ઘણું છે, બાકી હવે જેને આપ્યું એને આપી દો. વિરમગામવાળી ત્રીજી કથા. અને આ 4થી કથા વિચરતી અને વિમુક્ત સમુદાય માટે, સ્વર્ણિમ ગુજરાત માટે. અને 5મી કથા ગાંધીનગરમાં 23 એપ્રિલથી ગોઠવાવાનો છું. અને 1 મેએ સ્વર્ણિમ ગુજરાતનો પાછો છેલ્લો દિવસ, ત્યારે એ 5મી કથા ચાલે. આપણી સરકારો, આપણા વડીલો બધું કરે જ છે,
થતું જ હોય છે એના નિયમ પ્રમાણે, પણ વિશેષ ધ્યાન આપવામાં આવે અને આના સરનામા નક્કી થાય, આ લોકોને સ્થાન મળે. અને એમાં ગામના સરપંચો સહયોગ કરે, એમાં આજુબાજુના વિસ્તારના લોકો, પેલા બાબુ બજાણિયા જેવું રઘુવીરભાઈ ચૌધરીનો બાબુ બજાણિયો કે એને નહીં કાંઈ નહીં બનાવવા દઈએ, એને ટેકરા ઉપરથી કાઢી મૂકો, રઘુવીરભાઈએ જે લખ્યું એમ નહીં. સાહેબ સાથી હાથ બઢાના, જેથી કરીને આ વસ્તુ તમારે એકે આશ્રમની જરૂર નથી સાહેબ. તમે તો ગંગા સતીના ભજનની જેવું કરી નાખ્યું છે. જાતિ રે છોડીને પાનબાઈ અજાતિમાં જાઉં રે, મેલવો વરણનો વિકાર. ભારતીબેનને વિનંતી કરું કે બે ચાર પંક્તિઓ. ભારતીબેન વ્યાસ. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભાંગી રે પડે રે બ્રહ્માંડ રે, વિપત પડે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભાંગી રે પડે રે એ બ્રહ્માંડ રે. જાતિ પણ મેલીને થાવું રે જાતિ પાનબાઈ, અને કાઢવો વરણનો વિકાર રે. જાતિને બાતી નહીં હરિ કેરા દેશ માને, એવું નિર્ણય થાય નિરાધાર રે. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, એ પાનબાઈ ભાંગી રે પડે રે બ્રહ્માંડ રે, ભાંગી રે પડે રે બ્રહ્માંડ રે. તો ચલે હર સીતજ નગર નૃપ, તાપસ બનિક ભિખારી. આશ્રમમાં સાધન કરવું પડે. બ્રહ્મચારી હોઈએ બ્રહ્મચર્ય આશ્રમમાં તો સંયમના સાધનો જુટાવવા પડે. ગૃહસ્થાશ્રમ હોઈએ એટલે પુરુષાર્થ કરવો પડે, આજીવિકાનું સાધન કરવું પડે. વાનપ્રસ્થ હોઈએ એટલે તપસ્યાના સાધનો કરવા પડે, અને સંન્યાસી થઈએ એટલે બધું ત્યાગી અને હરિને ભરોસે મોટામાં મોટું તો આકાંક્ષા અને દ્વેષ ત્યાગીને વિચરવું પડે. આ સંન્યાસીનું લક્ષણ. તુલસી કહે જે હરિભજશે, જેને હરિભક્તિ પ્રાપ્ત કરી તજહી આશ્રમે ચારી. તુલસીદાસજી કહે એ ચારેય આશ્રમોથી પર થશે. એટલે જેણે આપના વિશે મને પૂછ્યું કે કયા આશ્રમમાં ગણાય, કયા વર્ણમાં ગણાય,
એનો જવાબ રામાયણના આધારે મારે આપવો છે. વિચરતી જાતિ અને વિમુક્ત જાતિ કોઈ વર્ણ નહીં, એ વર્ણના વિકારથી મુક્ત છે અને કોઈ આશ્રમની જરૂર નથી, એ આશ્રમથી પણ પર છે. એવો તમારો સમાજ છે. તમારા સમાજના પ્રતિનિધિ રૂપે રામાયણમાં બોલાયેલા શબ્દો છે. પાપ કરત નિસી બાસરે જાગી, પાપ